નમસ્તે ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો 1 જાન્યુઆરીથી થશે નવા ફેરફારો। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। રેશન કાર્ડ ધારકોને મોટી ભેટ। ઉત્તરાયણ પહેલા ભેટ મળવા જઈ રહી છે તમામ વ્યક્તિને। ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો। વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય। 2024ના નવા વર્ષે ભેટ અને બદલાવો જોવા મળી શકે છે। 7 રૂપિયામાં 5000 રૂપિયા મેળવો। શું 100 રૂપિયાની નોટ બંધ થશે? સસ્તા ગેસ સિલિન્ડર મળશે। આયુષ્માન કાર્ડને લઈને મહત્વના સમાચાર। રાજ્યના ખેડૂતોને સીએમની મોટી ભેટ। ગુજરાતના મિત્રો રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો સૌપ્રથમ વાત કરી કે 1 જાન્યુઆરી 2024માં થશે ફેરફારો। નવો મહિનો, નવા વર્ષથી નવા નિયમોના અને નવા ફેરફારો થવા જઈ રહ્યા છે। પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ। સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રદેશોના ક્રેકડાઉનમાં આગળના તબક્કા હેઠળ 1 જાન્યુઆરીથી એસીટીમાં હેવી વેઇટ પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન। અત્યાર સુધીમાં 51 કરોડથી પણ વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। અહેવાલ અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતાઓમાં 12,779 કરોડ રૂપિયા જમા છે। ખાતાઓમાં જમા 12,000 કરોડ રૂપિયા લેવાવાળું કોઈ નથી। આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવશે। ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ભેટ। ગુજરાતમાં આવતા મહિનાથી જ રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મફત વિતરણ કરવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ મૂકવામાં આવશે। મિલેટ વર્ષની ઉજવણીમાં ભાગરૂપે આ વિતરણમાં ખૂબ જ પ્રમાણમાં ખેડૂતો માટે અને ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર ગણી શકાય છે। ગુજરાતમાં આવતા મહિનેથી જ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં લઈને બાજરી, મકાઈ, જુવાર અને રાંગી જેવા જાડુ ધાન્ય મફતમાં રાશન કાર્ડ ધારકોને અપાશે। આ વિસ્તરણ મોટા ભાગે 2024ની લોકચૂંટણી છે તેમની પહેલાં ચાલુ કરવામાં આવી જશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલાં ભેટ મળશે। ગુજરાતમાં વર્ગ 3ની ભરતીને લઈને ગુડ ન્યૂઝ આવ્યા છે। નવયુવાનોની તૈયારી કરી દેજો। ભરાશે 5000 જગ્યા। મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5000 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડશે। આ અંગે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યૂઝ મળશે। ગો સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું હતું। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે। લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડવાની ભેટ આપવાની છે। સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 6 થી લઈને 10 રૂપિયાનો ઘટાડો કરી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહ્યું છે તેવું સૂત્રોનું કહેવું હતું। મિત્રો ત્યારબાદના સમાચાર કે કોરોનાની ફરી ચિંતા વધી છે। હાલ દેશમાં કોરોનાના નવો વેરિયન્ટ GN1 કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે। હાલ દેશમાં GN1ના 200 કેસો છે જ્યારે આજે ગુજરાતમાં સૌથી વધુ GNના કેસો નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 66 છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે કોરોનાના નવું વેરિયન્ટ GN1 વાયરસને લઈને ચિંતા કરવાની જરૂર નથી। ત્યારબાદ ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો। ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર સિલિન્ડરના દરમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો થાય તેવી માહિતી મળી રહેલા છે। 1103 રૂપિયાથી લઈને 903 રૂપિયા સુધી એટલે કે ટોટલ 200 રૂપિયા સુધી સસ્તું થયું છે ગેસ સિલિન્ડર। ત્યારે બાદ ફરી જાન્યુઆરી 2024માં ચૂંટણી પહેલાં ભાવ ઘટે તેવી સંભાવના છે। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય। વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર। વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોના કાર્યમાં ફેરફાર। જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે। હેડ ક્લાર્ક અને ઓફિસ અસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંઘ ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2024માં નવા વર્ષે ભેટ અને બદલાવો જોવા મળી શકે છે। નવા વર્ષ
પ્રદેશમાં મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે, જે રાજસ્થાનમાં મળશે, જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયામાં સબસિડી પણ મળી જશે. મધ્ય વર્ગના લોકો માટે ખુશખબર, નવા વર્ષમાં સરકાર આપશે ભેટ. નાની બચત યોજનામાં વ્યાજમાં થશે વધારો. મોંઘવારીને લઈને સમાચાર, સરકાર નવા વર્ષ પર લોકોને આપી શકે છે મોટી ભેટ. તેલના ભાવ માર્ચ 2025 સુધી નહીં વધે. તેનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલની આયાત પર કસ્ટમ ડ્યુટી કરવામાં આવ્યું છે, જેના કારણે ઘટાડો પણ જોવા મળી શકે છે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 7 રૂપિયામાં 5000 મેળવો. જે કોઈ વ્યક્તિની ઉંમર 18 વર્ષની છે અને 60 વર્ષની પછી 5000 રૂપિયાનું પેન્શન ઈચ્છે છે તો તેમને દર મહિને 210 રૂપિયા જમા કરવાના રહેશે. એટલે કે દરરોજના માત્ર 7 રૂપિયાની બચત કરશો અને દર મહિને 1000 રૂપિયા પેન્શન મળશે. એટલે પેન્શન યોજના હેઠળ એપીવાય હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા 6 કરોડથી વધારે થઈ ગઈ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકને, ખાસ કરીને ગરીબ, સંવંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા પૂરી પાડે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું 100 રૂપિયાની નોટ બંધ થશે? સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈએ 100 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ મૂક્યો છે. તો આ દાવો છે તે ખોટો સાબિત કરવામાં આવી રહ્યો છે. આવો કોઈ પણ દાવો કરવામાં આવ્યો નથી. આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટ બદલાવવાની સૂચના આપી છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પરનો આ દાવો છે તે તદ્દન ખોટો છે. આરબીઆઈ અથવા તો સરકારે કોઈ પણ આવો નિર્ણય નથી લીધો. મિત્રો, ત્યારબાદના સમાચાર, સસ્તો થશે ગેસ સિલિન્ડર. રાજસ્થાનમાં સરકાર બનવાની સાથે જ ભાજપને પોતાના જ ઘોષણાપત્ર વચન પૂર્ણ કરવાની શરૂઆત કરી દીધી છે. રાજ્ય સરકારે સૌથી પહેલાં સસ્તા સિલિન્ડરનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીને 1 જાન્યુઆરી 2024થી 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે. આ યોજનાનો અમલ ઠરાવ પત્ર પણ વચન મુજબ આપવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ યોજનાને લઈને થશે મોટા ફેરફારો અને તમને મળશે ફાયદો. રાજ્ય સરકાર દ્વારા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નિર્ધારિત માપદંડોને પૂર્ણ કરતા પરિવારોને ઓપરેશન અને પ્રક્રિયા માટે દર વર્ષે ₹10 લાખનું મફત આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈપણ હોસ્પિટલ દ્વારા ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ. ખેડૂતોને ખેતરમાં પાણી વાળવા હવે રાત્રે ઉજાગરો કરવો પડશે નહીં. મોડાસામાં ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં સીએમએ 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે હવે દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા હતા, કારણ કે રાતના સમયે ખેતરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેતા ખેડૂતોની મુશ્કેલીમાં સુધારો જોવા મળ્યો છે. એટલે કે ખેડૂતો ખુશીમાં જોવા મળ્યા છે.